વડોદરા રેલવે પોલીસની મળી મોટી સફળતા। બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવી લેવાયા। કુલ 11 બાળકોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયા। બાળકો સાથે સાત પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરાયું। 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા। ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળી હતી બાતમી। તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાની વાલી વારસા પાસે જતા હોવાનું રટણ। પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યો છે કે કેમ તેની કરશે તપાસ। ના એટલે ગઈકાલે આપણે જેવી કે એન્ટરપ્રાઇઝ વાળા જે આવે છે એ લોકો આપણે વડોદરા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અમને બાળ તસ્કરીની એવી કંઈ અમને બાતમી મળી છે। તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી। તો એમાં કેટલાક બાળકોને બાળ તસ્કરી કરીને લાવી રહ્યા છે। તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે। જે આધારે અમારી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે એ દરમિયાનમાં એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા તેમાંથી કંઈ 18 જેવા વ્યક્તિઓને ઉતારી લીધા। ત્યાર પછી તપાસ કરતાં ખબર પડી કે 11 જેવા બાળકો છે અને બાકીના 7 જેવા જે હતા તે પુખ્ત વયના હતા। એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે 11 બાળકો છે એટલે અત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે। આ લોકો ક્યાંના હાથની જે મળી એ બાતમીનું તથ્ય શું હતું? એ બાતમીનું તથ્ય એ હતું કે એ લોકોને જે બાળ તસ્કરી બાળ મજૂરી એ લોકોને આપણે એમના વાલીમાંથી એ લોકોને લઈ જઈને એ લોકોની પાસે મજૂરીનું વધે કરાવવાનું એ લોકોનું ટોળ છે એ રીતે એ લોકોની બાતમી હતી। એટલે એના આધારે આપણે એમને ઉતારીને એમને પૂછતાછ હાલ કરી પણ હાલ એવું કંઈ તથ્ય જણાવેલું નથી કે બાળ તસ્કરી જેવું કંઈ જણાતું નથી। એ લોકો એમની મજૂરી કરવા માટે જે બાળકો હતા એ લોકો ભણવા માટે એમના જે સગા સંબંધીઓ છે એ લોકોના ત્યાં જતા હતા એમ જણાવેલું છે। જે બાળકો સગીર વયના બાળકો મળી આવે છે તેમના જે માતા પિતા છે તેમની સાથે પોલીસનો કોઈ સંપર્ક થયો છે કે કેમ? કારણ કે ગઈકાલ રાતની આ ઘટના છે અત્યારે 12 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે શું આ ઘટનામાં આગળ થયું? હા અત્યારે એમાં એવું છે કે જે આજે સંસ્થાવાળા જે લઈ ગયા છે બાળકોને એ લોકો એમના વાલી વારસોનો સંપર્ક એ લોકોએ સાંધ્યો છે અને ત્યાર પછી એમના વાલી વારસ આવશે એટલે એ લોકોને આપણે આધાર પુરાવા મેળવી અને જો એમને એવું લાગશે કે ખરેખર આ રીતનો કોઈ બનાવ પામેલ નથી કે એમનું બાળ તસ્કરી જેવું કંઈ જણાતું નથી તેમને સુપ્રત કરી દઈશું।